વાલા ભક્તજનો, બુધવારનો અત્યંત પવિત્ર અને પરમ કલ્યાણકારી દિવસ એટલે બુદ્ધિના દાતા, સર્વે વિઘ્નોને હરનારા અને દેવોમાં પ્રથમ પૂજનાર એવા ગજાનંદ મહારાજને રીઝવવાનો અવસર. રીતિ અને સિદ્ધિના સ્વામી એવા ગણપતિ બાપાની વિશેષ કૃપા દ્રષ્ટિ મેળવવાનો આ શ્રેષ્ઠ સમય છે. આપણા શાસ્ત્રોમાં એવો સ્પષ્ટ ઉલ્લેખ છે કે જે પણ વ્યક્તિ બુધવારના શુભ દિને અત્યંત શાંત મનથી અને પૂરેપૂરી શ્રદ્ધા સાથે ગણેશજીની આ દિવ્ય કથાનું શ્રવણ કરે છે, તેના જીવનના ગમે તેવા મોટા સંકટો, ગરીબી, આંતરિક અશાંતિ અને ડગલે ને પગલે આવતી મુશ્કેલીઓ ઉંદરની ગતિએ એટલે કે મૂષકરાજની ઝડપે દૂર ભાગી જાય છે. શ્રોતાગણ, આજની આ કથા એ માત્ર વાર્તા કે શબ્દોની માયાજાળ નથી, પરંતુ આ તો એક એવી પ્રચંડ દિવ્ય શક્તિનો સાથ છે જે તમારા નસીબના કાટ ખાઈ ગયેલા તાળાને ખોલી શકે છે. જો તમારા હાથમાં આવેલી બાજી બગડી જતી હોય, ઘરમાં રોજ કકડાટ રહેતો હોય કે કાળી મજૂરી કર્યા પછી પણ જો તમને સફળતા ન મળતી હોય, તો વિશ્વાસ રાખજો કે આજની આ અદ્ભુત કથા તમારા જીવનના પ્રવાહને નવી દિશા આપશે. તમારા અંતરાત્માના દરવાજા આજે ખુલ્લા કરી દેજો. વિઘ્નહર્તાનું સાચા હૃદયથી સ્મરણ કરો અને આ વાર્તાના એક એક શબ્દમાં ડૂબી જાઓ. પરંતુ આ ભક્તિની સફર શરૂ કરતા પહેલા એક અત્યંત મહત્વની વાત ગાંઠે બાંધી લેજો. અધૂરું જ્ઞાન અને અધૂરી મુકાયેલી કથા ક્યારેય કોઈનું ભલું કરી શકતી નથી. અડધેથી છોડી દીધેલી ભક્તિ માણસના મનમાં માત્ર ને માત્ર ભ્રમ પેદા કરે છે. જો તમે ખરેખર તમારા તમામ દુઃખોનો અંત લાવવા માંગતા હો, તો આ કથાને પૂરા ધૈર્યથી અને છેક અંત સુધી સાંભળજો. કોને ખબર, આ કથાનો કોઈ નાનકડો અંશ કે કોઈ એકાદ વાક્ય તમારા અંધકારમય જીવનમાં ઉજાસનું કિરણ બની જાય. જો તમે તમારી જાતને ધર્મપ્રેમી અને સાચા સનાતની માનતા હો, તો આ પાવન જ્ઞાન માત્ર તમારા પૂરતું સીમિત ન રાખતા આ વિડીયોને અત્યારે જ લાઈક કરો, તમારા વહાલા મિત્રો અને સખા સંબંધીઓ સાથે શેર કરો અને આપણી પોતાની ચેનલ ગુજરાતી વાસ્તુ ઉપાયને સબસ્ક્રાઈબ કરવાનું જરાય ન ચૂકતા, જેથી ગણપતિ દાદાના અવિરત આશીર્વાદ તમારા પરિવાર પર વરસતા રહે. આવો હવે સમયના પાના ફેરવીને આપણે એ પ્રાચીન યુગની યાત્રા કરીએ, જ્યારે આપણા ભારત વર્ષની માટીમાં મર્યાદા અને ધર્મના મૂળિયા ખૂબ ઊંડા હતા. એ જૂના કાળમાં એક અત્યંત રઢિયામણું એક શાંતિથી છવાયેલું ગામ હતું, જેનું નામ વેદનગર. આ ગામનું નામ માત્ર વેદનગર નહોતું, પરંતુ અહીંની હવામાં જ જાણે ઋગ્વેદની ઋચાઓ અને આધ્યાત્મિક પવિત્રતાનો સુગંધિત વાસ હતો. ચોમેર હરિયાળા ખેતરો, પવનના ઝૂમતા વિશાળ વૃક્ષો અને ગામની બરાબર મધ્યમાંથી ખડખડ વહેતો એક નદી, જે આ ગામના સૌંદર્યમાં ચાંદ લગાડી રહી હતી. આ જ પવિત્ર ગામના હૈયા સમાન ચોકમાં ભગવાન શ્રી ગણેશનું એક અતિ ભવ્ય અને ગગનચુંબી શિખર ધરાવતું મંદિર બિરાજમાન હતું. આ મંદિર પર લહેરાતી ધજા એટલી દિવ્ય હતી કે તે માઇલો દૂરથી જ શ્રદ્ધાળુઓને પોતાની તરફ ખેંચી લાવતી. આ જ વેદનગરમાં એક ખૂબ જ પ્રતિષ્ઠિત અને અઢળક સંપત્તિના માલિક એવા એક શેઠ રહેતા હતા. તેમનું નામ સત્યપ્રકાશ. નામ એવા જ તેમના ઉત્તમ ગુણો. જીવનભર સત્યને માર્ગે ચાલનારા અને પોતાના સત્કર્મોથી બીજાના જીવનમાં અજવાળું પાથરનારા. સત્યપ્રકાશભાઈનો વેપાર માત્ર ગામ પૂરતો નહીં, પણ સાતેય સમુદ્ર પાર વિદેશમાં ફેલાયેલો હતો. તેમની તિજોરીઓમાં ક્યારેય સોના મોહરોની કોઈ કમી નહોતી, પરંતુ આટલો બધો વૈભવ હોવા છતાં તેમના સ્વભાવમાં રાઈના દાણા જેટલો પણ અહંકાર નહોતો. આખા ગામના લોકો તેમને પોતાના ઘરના મોભી જેવું સન્માન આપતા. સત્યપ્રકાશ ગણેશજીના પરમ ઉપાસક હતા. સૂરજ દાદા ઉગે તે પહેલા તેમની સવાર પડે અને સીધા મંદિરે જઈને ગજાનન મહારાજના ચરણોમાં માથું નમાવીને જ પોતાના દિવસની શરૂઆત કરતા. તેમનો દ્રઢ વિશ્વાસ હતો કે તેમની પાસે જે કંઈ પણ છે તે બધું જ બાપાની કૃપાનો પ્રસાદ છે. તેમની ધર્મપત્નીનું નામ અમરાવતી હતું. તે પણ પોતાના પતિની જેમ અત્યંત ધર્મનિષ્ઠ અને પ્રેમાળ સ્વભાવના હતા. ગામ લોકો તેમને સાક્ષાત લક્ષ્મીજીનો અવતાર માનતા. અમરાવતી રૂપાળા હોવાની સાથે સાથે અત્યંત સેવાભાવી પણ હતા. એક તરફ શેઠ સત્યપ્રકાશ દુનિયાભરનો વેપાર અને વહીવટ સાચવતા,
તો બીજી તરફ અમરાવતી પોતાનો આખો દિવસ ગરીબોને જમાડવામાં અને ગૌ માતાની સેવામાં પસાર કરતા. આ દંપતી પાસે દુનિયાભરનું સુખ હતું, પરંતુ તેમના હૃદયમાં એક મોટું સૂળ ભોકાતું હતું. આટલી સંપત્તિ હોવા છતાં તેમના આંગણામાં રમવા માટે કોઈ સંતાન નહોતું. કલાકોના કલાકો સુધી બંને પતિ પત્ની મંદિરના પગથિયે બેસીને ગણેશજીને આંસુ ભરેલી આંખે એક જ પોકાર કરતા, હે દીનાનાથ, આટલું મોટું સામ્રાજ્ય સાચવવા અને અમારા કુળનો દીપક પ્રગટાવવા માટે અમને સંતાન સુખનું વરદાન આપો પ્રભુ. ભગવાન ગણેશ ક્યારેય પોતાના સાચા ભક્તોની યાચના ખાલી જવા નથી દેતા. તેમણે સત્યપ્રકાશની આ અટૂટ ભક્તિ સ્વીકારી લીધી. સમયનું ચક્ર ભર્યું અને બાપાની અસીમ દયાથી અમરાવતીની કુખે એક પછી એક એમ 4 અત્યંત તેજસ્વી દીકરાઓનો જન્મ થયો. ઘરમાં જ્યારે બાળકોની કિલકિલાટ ગુંજી ઉઠી, ત્યારે જાણે આખા વેદનગરમાં દિવાળી જેવો માહોલ સર્જાયો. શેઠ સત્યપ્રકાશના હરખનો કોઈ પાર નહોતો રહ્યો. તેમને લાગ્યું કે જાણે સ્વયં રિદ્ધિ સિદ્ધિ આપનારા ભગવાને જ તેમના ઘરમાં પગલાં કર્યા છે. ચારેય બાળકો દેખાવમાં એટલા મોહક હતા કે તેમને જોનારાની નજર જ ન હટે. શેઠ ખૂબ હોંશથી ચારેય દીકરાઓના નામ પાડ્યા: આદિત્ય, વર્ધન, શૌર્ય અને વિવેક. જ્યારે આ ચારેય ભાઈઓ ઘરના ફળિયામાં સાથે રમતા, ત્યારે એવું દ્રશ્ય સર્જાતું કે જાણે ત્રેતાયુગના રામ, લક્ષ્મણ, ભરત અને શત્રુંજ્યની જોડી પૃથ્વી પર ઉતરી આવી હોય. શેઠ સત્યપ્રકાશની આંખોમાં પોતાના દીકરાઓ માટે અનેક સપનાઓ સંજાઈ રહ્યા હતા. તેઓ મનમાં વિચારતા કે મારા આ ચારેય રત્નો મારા વેપારને આકાશની ઊંચાઈઓ પર લઈ જશે અને મારા મૃત્યુ પછી પણ મારી આબરૂને 4 ગણી વધારી દેશે. હવે એમને જીવનમાં કોઈ જ અફસોસ નહોતો રહ્યો. બાળપણમાં તો આ ચારેય ભાઈઓ ખૂબ જ ડાયા અને શાંત હતા. શેઠ અને શેઠાણીએ તેમને ઉત્તમ સંસ્કારોનું સિંચન કરવામાં કોઈ બાંધછોડ નહોતી કરી. તેમને ધર્મના પાઠ ભણાવવામાં આવ્યા. વડીલો સામે ક્યારેય ઊંચા અવાજે ન બોલવાની શિખામણ અપાઈ. અને સૌથી વિશેષ એટલે દર બુધવારે સમગ્ર પરિવારે સાથે મળીને ગણેશ મંદિરમાં આરતી ઉતારવાનો નિયમ કાયમ રાખ્યો. નાના હતા ત્યારે ચારેય ભાઈઓ વચ્ચે અતૂટ પ્રેમ હતો. એક ભાઈને ઠેસ વાગે તો બીજા ભાઈની આંખોમાંથી જોધાર આંસુ વહેવા માંડતા. આ જોઈને સત્યપ્રકાશને પૂરી ખાતરી થઈ ગઈ હતી કે તેમનું ઘડપણ હવે ગંગાજળ જેવું પવિત્ર અને કોઈ પણ ચિંતા વિનાનું પસાર થશે. પરંતુ સમયનું વેણ કોઈની રાહ જોતું નથી. ધીમે ધીમે ચારેય ભાઈઓએ યુવાનીના ઉંમરે પગ મૂક્યો. સત્યપ્રકાશે યોગ્ય સમય જોઈને એક શુભ દિવસે ચારેયને પોતાની પાસે બેસાડ્યા અને વાલથી માથા પર હાથ ફેરવીને કહ્યું: મારા વાલા દીકરાઓ, આજે તમે જે આ બંગલા અને સંપત્તિ જોઈ રહ્યા છો, તે વર્ષોના કઠોર પરિશ્રમ અને ભગવાન ગણેશની અમી દ્રષ્ટિનું ફળ છે. હવે સમય પાકી ગયો છે કે તમે મારા ખંભેથી વહીવટનો ભાર ઓછો કરો. તમારે વેપારમાં ગુણો શીખવા પડશે. ગ્રાહકો સાથે કેવો મીઠો વ્યવહાર રખાય, ચોપડાનો હિસાબ કઈ રીતે સચવાય અને ધર્મની સાથે રહીને વેપાર કેમ વધારી શકાય, તે બધું જ તમારે જાણવું પડશે. શરૂઆતના દિવસોમાં તો ભાઈઓએ પિતાની આજ્ઞાનું પાલન કર્યું અને તેમની સાથે દુકાને તેમજ ગોડાઉન પર જવા લાગ્યા. સત્યપ્રકાશ તેમને એક ઝીણવટભરી બાબત પ્રેમથી સમજાવતા, પરંતુ થોડા જ અઠવાડિયામાં શેઠને કંઈક અજગતું લાગવા માંડ્યું. તેમણે નોંધ્યું કે તેમના દીકરાઓનું મન હિસાબ કિતાબ કે વેપારમાં ચોંટતું નથી. જ્યારે શેઠ તેમને ચોપડા સમજાવતા હોય, ત્યારે આદિત્યની નજર બારીની બહાર બજારના તમાશા જોવા ભટકતી હોય. વર્ધનને માત્ર મોજ શોખના જ વિચારો આવતા, જ્યારે શૌર્ય અને વિવેક કોઈ પણ બહાનું કાઢીને દુકાનેથી છટકી જતા. પહેલાં તો સત્યપ્રકાશે એમ માન્યું કે હજુ યુવાનીનો નવો ઉભરો છે એટલે રમતિયાળ છે. તેમણે પત્ની અમરાવતીને પણ દિલાસો આપ્યો કે હજુ છોકરાઓ નાના છે. સમય આવતા જ્યારે માથે જવાબદારી પડશે ત્યારે આપોઆપ બધું શીખી જશે. પરંતુ શેઠની આ આશા સાવ ઠગારી નીવડી. આવનારા વિનાશક વાવાઝોડીને તેમને કલ્પના પણ નહોતી. ધીરે ધીરે એ ચારેય જુવાનીની દિનચર્યા સાવ બગડી ગઈ. હવે તેઓ વહેલી સવારે ઉઠવાને બદલે સૂરજ માથા પર આવે ત્યાં સુધી પથારીમાં પડ્યા રહેતા. સત્યપ્રકાશ સવારના પહોરમાં કામ પર નીકળી જતા. બપોરે આરસ મળીને ઉઠ્યા પછી
આ ચારેય ભાઈઓ સીધા ગામની બહાર ખરાબ સોબતવાળા મિત્રોની મહેફિલમાં જતા રહેતા. રાતો હવે લાંબી થવા લાગી હતી. મોડી રાત સુધી તેઓ ઘરે ન આવતા અને જ્યારે આવતા ત્યારે તેમના વર્તનમાં ખૂબ જ અહંકાર અને ગુસ્સો દેખાતો. અમરાવતી જ્યારે થાળી પીરસતી પૂછે કે, બેટા, આખો દિવસ ક્યાં રખડતા હતા? ત્યારે તેઓ મા સામે પણ તોછડાઈને વર્તતા. ધીરે ધીરે શરાબ અને જુગાર જેવા દુર્ગુણોએ આ ચારેયના મગજ પર કબજો જમાવી લીધો. જે ભાઈઓ વચ્ચે રામ લક્ષ્મણ જેવો ભાઈચારો હતો, તેઓ હવે પૈસાના હિસાબને લઈને ગાળાગાળી અને મારામારી પર ઉતરી આવતા હતા. અને શેઠાણીનું હૃદય હવે સતત વલોવાતું રહેતું. રાત્રે ઊંઘ ઉડી જતી અને તેઓ વિચારતા કે આખરે તેમના ઉછેરમાં એવી તે કઈ ખામી રહી ગઈ કે તેમના સંસ્કારી દીકરાઓ આટલા ખોટા માર્ગે ચડી ગયા. સમય પોતાની ગતિએ ચાલતો રહ્યો અને વેદનગરની હરિયાળી શાંતિ, જે ક્યારેક સત્યપ્રકાશના ઘરનું ઘરેણું હતી, તે હવે ભયાનક સન્નાટા અને કંકાસમાં ફેરવાઈ ગઈ હતી. આદિત્ય, વર્ધન, શૌર્ય અને વિવેક, જે ક્યારેક મા બાપના આંખના તારા હતા, તે હવે તેમના માટે સૌથી મોટી યાચના બની ચૂક્યા હતા. એક ધર્મનિષ્ઠ દીકરામાં જે વિનય હોવો જોઈએ, તેનો સદંતર નાશ થઈ ચૂક્યો હતો. હવે તો ઘરના પવિત્ર આંગણામાં ભજનના સૂરોને બદલે આ ભાઈઓના ઝઘડાના કર્કશ અવાજો જ ગુંજતા હતા. એક સાંજે શેઠ સત્યપ્રકાશ દુકાનેથી ભારે મને અને થાકેલા ચહેરે ઘરે આવ્યા. વેપારમાં લાખોનું નુકસાન થઈ રહ્યું હતું અને સૌથી મોટો આઘાત ત્યારે લાગ્યો જ્યારે તેમના જૂના મુનિમે આવીને કહ્યું કે તેમના જ ચારે દીકરાઓએ ગોડાઉનમાંથી બારોબાર લાખો રૂપિયાનો માલ વેચી માર્યો છે અને પૈસા ઉઠાવી દીધા છે. સત્યપ્રકાશે હિંમત ભેગી કરી અને ચારેયને પોતાના ઓરડામાં બોલાવ્યા. ચારેય ભાઈઓ કોઈ પણ પ્રકારના માન સન્માન વિના રૂમમાં આવ્યા અને બેફિકર થઈને સોફા પર ફસડાઈ પડ્યા. સત્યપ્રકાશે ધ્રુજતા અવાજે પૂછ્યું, મારા દીકરાઓ, શું એ વાત સાચી છે કે તમે લોકોએ વેપારના રૂપિયા તમારી ખરાબ આદતો પાછળ ઉડાવી દીધા? શું તમને જરા પણ ભાન છે કે આ ધન મારા પરસેવાની કમાણી અને ભગવાન ગણેશના આશીર્વાદની અમાનત છે? આ સાંભળતા જ સૌથી મોટા આદિત્યએ જોરથી અટ્ટહાસ્ય કર્યું અને અત્યંત અપમાનજનક શબ્દોમાં બોલ્યો, પિતાજી, તમે હજુ પણ આ જ બધી જૂની પુરાણી વાતોમાં અટકાયેલા છો. આ કોઈ તમારી એકલાની જાગીર નથી. આ પૈસા પર અમારો પૂરો હક છે. તમે હવે ઘરડા થઈ ગયા છો. તમારું મગજ પહેલા જેવું ચાલતું નથી. અમને શિખામણ આપવાની બંધ કરો. અને રહી વાત તમારા એ ગણેશજીની, તો અમે તેમને ક્યારેય જોયા નથી. આ બધું અમારી હોશિયારી અને તમારી ભરેલી તિજોરી અમારી છે. આદિત્યના આ કઠોર વચનો સત્યપ્રકાશના કાનોમાં ઉકળતા શીશાની જેમ રેડાયા. તેમને વિશ્વાસ નહોતો આવતો કે આ એ જ દીકરો છે જેને તેમણે પોતાના ખભે બેસાડીને આખું ગામ ફેરવ્યું હતું. અમરાવતી દરવાજા પાછળથી આ બધું સાંભળી રહી હતી. તેનાથી ન રહેવાયું. તે આંસુ સારતી અંદર આવી અને બે હાથ જોડીને બોલી, બેટા, આવું અશુભ ન બોલો. ગણેશજી જ આપણા પાલનહાર છે અને તમારા પિતાનું આમ અપમાન ન કરો. તેમના ચરણોમાં જ તમારા માટે સ્વર્ગ છે. પરંતુ અમરાવતીને આ મમતાની એ પથ્થરદિલ દીકરાઓ પર કોઈ જ અસર ન થઈ. વર્ધને પોતાની સગી માને ધૂતકારતા કહ્યું, તમે તમારી પૂજા પાઠમાં જ ધ્યાન આપો. માં, આ વેપાર અને દુનિયાદારી તમારા મગજની બહારની વાત છે. જો તમે વારંવાર અમને ટોકવાનું બંધ નહીં કરો, તો અમારે તમારું મોઢું પણ નથી જોવું. આ પહેલો પ્રસંગ હતો જ્યારે દીકરાઓએ માનું આવું ઘોર અપમાન કર્યું હતું. તે રાત્રે સત્યપ્રકાશ અને અમરાવતીના ગળે અન્નનો એક દાણો પણ નહોતો ઉતર્યો. દિવસો પસાર થતા ગયા અને આ ચારેયનો આતંક હવે ઘરની ચાર દિવાલો તોડીને આખા ગામમાં ફેલાવા માંડ્યો. તેમણે બજારના નિર્દોષ વેપારીઓને ડરાવીને મફતમાં માલ પડાવવાનું શરૂ કર્યું. કોઈ ના પાડે તો તેની દુકાનમાં તોડફોડ કરતા. એક દિવસ તો તેમણે હદ જ વટાવી દીધી. ગામનો એક ગરીબ અને વૃદ્ધ ખેડૂત જે મંદિરે દર્શન માટે ફળ અને ફૂલ લઈને જઈ રહ્યો હતો, તેને રસ્તામાં આંતરીને તેનો સામાન અને પૈસા છીનવી લીધા. પેલા વૃદ્ધે જ્યારે ગણેશજીનો ડર બતાવ્યો, ત્યારે સૌર્યએ મંદિર તરફ આંગળી ચીંધીને કહ્યું, જા, કહી દે તારા એ પથ્થરની મૂર્તિવાળા ભગવાનને, હવે આ ગામમાં સત્યપ્રકાશના દીકરાઓનો સિક્કો ચાલે છે.
આ ઘટનાની જાણ જ્યારે ગામના થઈ ત્યારે લોકોના મનમાં જે આદર હતો તે નફરતમાં પલટાઈ ગયો. શેરીઓમાં વાતો થવા માંડી કે એક તરફ દેવતા સમાન પિતા અને બીજી તરફ આ રાક્ષસ જેવા કળિયુગી દીકરાઓ. જ્યારે સત્યપ્રકાશને આ કાળા કામોની જાણ થઈ ત્યારે શરમથી તેમનું માથું ઝૂકી ગયું. તેઓ મંદિરે દોડી ગયા અને ગણેશજીની મૂર્તિ સામે ધ્રુસકે ને ધ્રુસકે રડી પડ્યા. હે વિઘ્નહર્તા, તમે મને સંતાન રૂપી જે પ્રસાદ આપ્યો હતો તે આજે મારા કુળની આબરૂમાં લીરા ઉડાવી રહ્યો છે. પ્રભુ, મેં એવા તે ક્યાં પાપ કર્યા હશે કે મારે આ દિવસો જોવા પડી રહ્યા છે? મારા પુત્રોની આ ખરાબ બુદ્ધિનો નાશ કરો દયાળુ, નહીતર આ વેદનગર તમને કોઈ દિવસ માફ નહીં કરે. તેમની આ હૃદયપૂર્વક પ્રાર્થના સાંભળીને મંદિરના પૂજારીના આંખોમાંથી પણ ચોધાર આંસુ વહેવા માંડ્યા. પરંતુ કર્મના સિદ્ધાંતો અત્યંત કઠોર હોય છે. ચારેય ભાઈઓએ હવે અંદરો અંદર જ મોટો ડખો શરૂ કર્યો હતો. તેમને લાગતું હતું કે હવે જે કંઈ પણ મિલકત બચી છે તે તાત્કાલિક વેચી લેવી જોઈએ. રાત દિવસ દારૂના નશામાં ડૂબેલા આ યુવાનો હવે બાપની સામે છાતી કાઢીને બોલ્યા, અમને અમારો ભાગ અલગ કરી આપો. અમારે તમારી સાથે એક છત નીચે નથી રહેવું. સત્યપ્રકાશે ખૂબ આજીજી કરી કે બેટા, હજુ તમે વેપારની આટી કૂચી સમજતા નથી. અલગ થશો તો રસ્તા પર આવી જશો. પણ કોણ સાંભળે? તેમણે પોતાના જ ઘરડા બાપને તેમના જ ઘરમાં પરાયા કરી દીધા. વેપારમાં હવે એટલી મોટી ખાધ આવી ગઈ હતી કે બાર ગામના વેપારીઓએ તેમની સાથે સંબંધો તોડી નાખ્યા હતા. ગોડાઉન ખાલી ખમ ભાસવા લાગ્યા. મુનિઓ નોકરી છોડીને ભાગી ગયા. આખી જિંદગીનું ભેગું કરેલું પુણ્ય અને ધન આ ચારેયની જુગારની લતમાં બળીને ખાખ થઈ ગયું. જોત જોતામાં એ વિશાળ હવેલી જ્યાં લક્ષ્મીનો કાયમી વાસ હતો ત્યાં દરિદ્રતા અને ભૂખમરાઓ પગ પેસારો કરી દીધો. જે સત્યપ્રકાશ રોજ દાન કરતા તેમને હવે ઘરનું ગુજરાન ચલાવવામાં પણ ફાંફા પડવા લાગ્યા. તો પણ પેલા નાલાયકોને કોઈ ભાન નહોતું. તેઓ હવે ઘરના કિંમતી વાસણો અને અમરાવતીના બચેલા ઘરેણાં પર ચોરી છુપીથી વેચી આવતા. એક દિવસ જ્યારે આદિત્યએ સત્યપ્રકાશને પ્રાણથી પણ પ્યારી ગણેશજીની સુવર્ણ પ્રતિમા ચોરવાનો પ્રયાસ કર્યો ત્યારે સત્યપ્રકાશની ધીરજનો અંત આવી ગયો. તેમણે કાપતા હાથે આદિત્યનો હાથ પકડ્યો, પણ આદિત્યએ જરાય ખચકાતા વિના પોતાના જ પિતાને જોરદાર ધક્કો મારી દીધો. સત્યપ્રકાશ ફસડાઈને તેમની નજર સામે તેમના જ લોહીએ તેમને શારીરિક અને માનસિક રીતે રોડી નાખ્યા હતા. હવેલીની દિવાલો હવે દુષ્કાળ અને વેદનાની સાક્ષી બની ગઈ હતી. જમીન પર પડેલા સત્યપ્રકાશની આંખમાંથી માત્ર પીડાના જ નહીં પણ વર્ષો જૂના તૂટેલા વિશ્વાસના આંસુ વહી રહ્યા હતા. અમરાવતી દોડી આવી અને પતિનું માથું પોતાના ખોળામાં લઈ લીધું. જ્યાં ક્યારેક મંત્રોચ્ચાર થતા ત્યાં આજે માત્ર નિરાશા સંભળાઈ રહ્યા હતા. બીજી તરફ આદિત્ય, વર્ધન, શૌર્ય અને વિવેક હવેલીના બીજા રૂમમાં બેસીને નવી ચાલ રમી રહ્યા હતા. નશામાં સૂર આદિત્ય બોલ્યો, પેલા ડોસાએ હજુ જમીનમાં ઘણું સોનું દાટી રાખ્યું હશે. આપણને એ બધું જ જોઈએ છે. બજારમાં હવે સત્યપ્રકાશનું નામ સાવ ડૂબી ચૂક્યું હતું. એક સવારે જ્યારે તેઓ ભારે પગલે પોતાની દુકાને પહોંચ્યા તો જોયું કે ત્યાં મોટું તાળું લાગેલું હતું. ગામના સરપંચ અને લેણેદારો ત્યાં ઊભા હતા. સરપંચે ભારે હૈયે કહ્યું, શેઠજી, અમને માફ કરજો. તમારા દીકરાઓએ બજારમાંથી એટલું મોટું દેવું કર્યું છે અને વેપારીઓ સાથે એટલી ગુંડાગીરી કરી છે કે હવે તમારી આ દુકાન લેણદારોએ જપ્ત કરી લીધી છે. સત્યપ્રકાશના પગ નીચેથી ધરતી સરકી ગઈ. જે દુકાને હજારોના પેટ ભર્યા હતા તે આજે છીનવાઈ ગઈ. ખાલી હાથે જ્યારે તેઓ ઘરે પહોંચ્યા ત્યારે દ્રશ્ય વધુ ભયાનક હતું. ચારેય ભાઈઓએ મળીને ઘરનો સામાન રસ્તા પર ફેંકી દીધો અને હવેલીના ભાગલા માટે ઝઘડી રહ્યા હતા. સૌથી નાનો વિવેક, જે અમરાવતીનો સૌથી લાડલો હતો, તે મા પાસે આવીને બોલ્યો, જો તમારે શાંતિથી જીવવું હોય તો તમારા હાથના આ સોનાના કંગન મને આપી દો. અમરાવતીએ ધ્રુજતા હાથે
પોતાની બંગડીઓ ઉતારી આપી, જે સત્યપ્રકાશે તેમને લગ્નની પહેલી વર્ષગાંઠ પર ભેટમાં આપી હતી. મમતા આજે લાલચની બલી ચડી રહી હતી. ઘરમાં હવે ખાવાના પણ સાવ સાંસા પડી ગયા હતા. એક બુધવારની સાંજે જ્યારે આખું ગામ મંદિરમાં દીવા પ્રગટાવતું હતું, ત્યારે સત્યપ્રકાશના ઘરમાં અંધકાર છવાયેલો હતો. અમરાવતીએ હિંમત ભેગી કરીને કહ્યું, દીકરાઓ, આજે બુધવાર છે, ચાલો મંદિરે જઈને બાપા પાસે માફી માગી લઈએ, એ બધું જ ઠીક કરી દેશે. આ સાંભળીને આદિત્યનો પિત્તો ગયો. તેણે માટીનો ઘડો ઉઠાવીને દિવાલ પર પટક્યો અને રાડ પાડી, બંધ કર તારું આ ગણેશ પુરાણ. જે તારો ભગવાન એટલો જ સાચો હોય તો આજે આપણે આમ ભિખારી ન હોત. અમને પથ્થરની મૂર્તિ નહીં, પૈસા જોઈએ છે. આ અપશબ્દો સાંભળીને સત્યપ્રકાશે કાન બંધ કરી લીધા. તે જ રાત્રે ચારેય ભાઈઓએ સૌથી નીચું કામ કર્યું. તેમણે ગામના મંદિરની દાનપેટી ચોરવાનો પ્રયાસ કર્યો, પણ જાગતા ગામ લોકોએ તેમને પકડી પાડ્યા. તેઓ તો જંગલ તરફ ભાગી છૂટ્યા, પણ લોકોનો બધો જ આક્રોશ સત્યપ્રકાશના પરિવાર પર ઉતર્યો. બીજે દિવસે સવારે આખું ગામ હવેલીની બહાર એકઠું થઈ ગયું. લોકો બૂમો પાડતા હતા, નીકળો બહાર, તમારા પાપી દીકરાઓએ ધર્મનું અપમાન કર્યું છે. હવે આ ગામમાં તમારા માટે કોઈ સ્થાન નથી. સત્યપ્રકાશ બહાર આવ્યા, બે હાથ જોડ્યા અને રડતા રડતા કહ્યું, ભાઈઓ, હું ગુનેગાર છું, પણ મને આ બાબતની કોઈ જ જાણ નહોતી. પણ ભીડ કોઈની વાત સાંભળવા તૈયાર નહોતી. જે લોકો ક્યારેક તેમના ભગવાન માનતા, તેઓ આજે તેમના પર પથ્થરો ફેંકી રહ્યા હતા. આખરે લેણદારોએ હવેલી પર સંપૂર્ણ કબજો કરી લીધો. જે હવેલી સત્યપ્રકાશ એક એક રૂપિયો જોડીને બનાવી હતી, તેમાંથી તેમણે માત્ર પહેરેલા કપડે ધક્કા મારીને બહાર કાઢી મૂકવામાં આવ્યા. જ્યારે તેઓ બહાર નીકળ્યા, ત્યારે સત્યપ્રકાશે પાછું વળીને જોયું. હવેલીની ટોચ પર લાગેલો કળશ, જે ક્યારેક સોનાની જેમ ચમકતો, તે આજે ધૂળથી ખખડાઈ ગયો હતો. હવે આ વૃદ્ધ દંપતી પાસે ન તો છત હતી, ન તો જમવાનું, અને ન તો એ દીકરાઓ જેમના પર તેમને ગર્વ હતો. ચારેય દીકરાઓ પણ અલગ અલગ રસ્તે ભાગી ગયા હતા, કારણ કે જ્યાં પૈસા પૂરા થાય છે, ત્યાં સ્વાર્થના સંબંધો પણ પૂરા થઈ જાય છે. સત્યપ્રકાશ અને અમરાવતી હવે ગામની બહાર એક જૂના પીપળાના ઝાડ નીચે કંગાળ અવસ્થામાં દિવસો પસાર કરવા લાગ્યા. ભૂખ અને અપમાને તેમના શરીરને સાવ જર્જરિત કરી નાખ્યું હતું, પરંતુ તેમની આસ્થા હજુ અકબંધ હતી. અમરાવતી રસ્તાની ધૂળમાંથી માટીના ગણેશજી બનાવતી અને પ્રાર્થના કરતી, હે વિઘ્નહર્તા, મારા દુઃખ ભલે ઓછા ન કરતા, પણ મારા એ ભૂલા પડેલા સંતાનોને સદબુદ્ધિ જરૂર આપજો. બીજી તરફ કર્મના કાયદાએ તે ચારેય દીકરાઓને હિસાબ કરવાનું શરૂ કરી દીધું હતું. જેવા પૈસા ખતમ થયા કે તેમના ખોટા મિત્રો પણ ગાયબ થઈ ગયા. આદિત્ય, જેણે પોતાના પિતા પર હાથ ઉઠાવ્યો હતો, તે આજે ગામે ગામ ભટકીને મજૂરી માગતો હતો, પણ તેની ખરાબ છાપને કારણે લોકો તેને પીવાનું પાણી પણ નહોતા આપતા. શૌર્ય અને વર્ધનને જુગારના દેવાને લીધે લોકોએ ઢોર માર મારીને તેમના હાથ પગ ભાંગી નાખ્યા હતા. જ્યારે સૌથી લાડકો વિવેક ભૂખથી એટલો કંગાળ થઈ ગયો હતો કે તેણે ધર્મશાળામાંથી એઠવાડ ચોરવાની કોશિશ કરી, જ્યાં લોકોએ તેને લાતો મારીને બહાર ફેંકી દીધો હતો. એક બપોરે સૂર્ય અગન જ્વાળાઓ વરસાવી રહ્યો હતો. પીપળા નીચે બેઠેલા સત્યપ્રકાશ અને અમરાવતીએ સામેથી ચાર પડછાયા આવતા જોયા. આ પડછાયા બીજું કોઈ નહીં, પણ તેમના જ ચારેય દીકરાઓ હતા. તેમના ગંદા વાળ, અંદર ઘૂસી ગયેલી આંખો અને ઘાથી ભરેલા શરીર જોઈને કોઈ કહી જ ન શકે કે આ એ જ રૂપાળા યુવાનો હશે. માં અમરાવતી તેમને જોતા જ ઊભી થઈ ગઈ અને લથડિયા ખાતી દોડી, મારા દીકરાઓ, તમારી આ શું દશા થઈ ગઈ? તેણે તરત જ સાચવી રાખેલી બે સૂકી રોટલી પાલવમાંથી કાઢીને તેમની સામે ધરી. પણ અરે રે, આ કળિયુગની કઠોરતા તો જુઓ. આદિત્યએ તરત જ રોટલી જૂટવી લીધી અને પોતાની સગી માને ધક્કો મારીને પાડી દીધી. બસ આટલું જ છે, ક્યાં દાટ્યું છે ડોસાએ બાકીનું સોનું?
સત્યપ્રકાશ લાકડીના ટેકે ઊભા થયા અને બોલ્યા, બેટા, હવે કશું જ નથી બચ્યું. જે હતું તે તમારા પાપે ભસ્મ થઈ ગયું. હવે માત્ર આ ગણેશજીનું નામ જ બચ્યું છે. આ સાંભળતા જ શૌર્ય અને વિવેકે પોતાના પિતાના ફાટેલા કપડાં ફંફોડ્યા, અને જ્યારે કશું ન મળ્યું ત્યારે તેમણે તે વૃદ્ધ પિતાને જમીન પર પછાડી દીધા. વિચાર કરો વહાલા શ્રોતાગણો, જે બાપે તેમને આંગળી પકડીને ચાલતા શીખવ્યું, આજે તે જ દીકરાઓ તેમની છાતી પર લાત મારી રહ્યા હતા. તેમણે ધમકી આપી કે જો કાલે સવાર સુધીમાં પૈસા નહીં આપો તો અહીં જ મારી નાખીશું. રાતના અંધકારમાં માત્ર બે વૃદ્ધોના હિબકા સંભળાતા હતા. સત્યપ્રકાશે પત્નીને હાથ પકડીને કહ્યું, અમરાવતી, કાલે બુધવાર છે. ગમે તે થાય, આપણે ભગવાન ગણેશના દર્શન કરવા જઈશું. બીજી સવારે જ્યારે સૂરજનું પહેલું કિરણ વેદનગરમાં ગણેશ મંદિર પર પડ્યું, ત્યારે આ બંને વૃદ્ધો મંદિરના પગથિયે પહોંચ્યા. તેમની પાસે ચડાવવા માટે ન તો ફૂલ હતા કે ન તો પ્રસાદ. તેમણે માત્ર પોતાની આંખોના આંસુથી બાપાના ચરણ ધોયા. સત્યપ્રકાશે આર્તનાદ કરતા કહ્યું, હે લંબોદર, હે વિઘ્નહર્તા, આજે મારી પાસે તને આપવા માટે કશું જ નથી. મારો સંસાર ઉજળી ગયો છે. મારા જ લોહીએ મને લોહી લુહાણ કર્યો છે. હું મારા માટે ધન કે સુખ નથી માંગતો, પણ બસ એટલી કૃપા કર કે મારા દીકરાઓની અંદર બેઠેલા એ રાક્ષસો નાશ કરી દે. ભલે મારો જીવ લઈ લે, પણ તેમને માણસ બનાવી દે. એ જ વખતે પેલા ચારેય ભાઈઓ મંદિરમાં છુપાઈને દાગીના ચોરવાના ઈરાદે ત્યાં આવી પહોંચ્યા, પરંતુ તેમણે જેવા જ મંદિરના ગર્ભગૃહમાં પગ મૂક્યો, એક અકલ્પનીય ચમત્કાર સર્જાયો. આખા મંદિરમાં એક અત્યંત તેજસ્વી અને આંખો આજી દે એવો દિવ્ય પ્રકાશ ફેલાયો. જમીન જોર જોરથી ધ્રુજવા લાગી. ચારે ભાઈઓની આંખો સામે અંધકાર છવાઈ ગયો, અને તેમને પોતાના દ્વારા આચરેલા એક એક પાપનું ચલચિત્ર દેખાવા લાગ્યું. આદિત્યને તેનો એ હાથ સળગતો દેખાયો, જેનાથી તેણે પિતાને ધક્કો માર્યો હતો. તેમણે માની એ છીનવેલી બંગડીઓ અને ગરીબોનો હાથ દેખાવા લાગી. આ દિવ્ય પ્રહાર એટલો પ્રચંડ હતો કે ચારેય ભાઈઓ ચીસો પાડવા જમીન પર તરફડિયા મારવા લાગ્યા. તેમના મોઢામાંથી ફીણ નીકળવા લાગ્યું. ગામ લોકો દોડી આવ્યા અને બોલ્યા, જોયું, ગણેશજીએ બરાબર ન્યાય કર્યો. પાપીઓને સજા મળી રહી છે, પણ એક મા બાપનું હૃદય આ ક્યાંથી જોઈ શકે? સત્યપ્રકાશ અને અમરાવતી દોડીને પોતાના બાળકો પાસે ગયા અને બે હાથ જોડીને રડતા રડતા ભગવાનને વિનંતી કરવા લાગ્યા, ના પ્રભુ, એમને સજા ન આપો. આ તો અજ્ઞાની છે. મારી આખી જિંદગીની ભક્તિનું ફળ એમને આપી દો, પણ મારા દીકરાઓને બચાવી લો. મંદિરમાં જાણે સમય થંભી ગયો હોય. ધૂપનો ધુમાડો હવે એક દિવ્ય સુગંધમાં પરિવર્તિત થઈ ગયો હોય. બાપાની મૂર્તિમાંથી કરુણા વરસી રહી હતી. પશ્ચાતાપની આગમાં રોકાયા પછી ધીરે ધીરે તે પ્રકાશ શાંત થયો. સૌથી પહેલા આદિત્યની આંખ ખુલી. તેણે પોતાના ઘરડા અને ફાટેલા કપડાં પહેરેલા પિતાને જોયા કે તરત જ વીજળીના વેગે ઊભો થયો અને સીધો પિતાના ચરણોમાં પડી ગયો. તે ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગ્યો, બાપુજી, મને મારી નાખો. હું રાક્ષસ છું. હું તમારા પડછાયાને અડવાને પણ લાયક નથી. વર્ધન, શૌર્ય અને વિવેક પણ એક પછી એક ભાનમાં આવ્યા. તેમની આંખોમાં હવે લાલચ નહીં, પણ પાશ્ચાતાપનો સમુદ્ર છલકાતો હતો. વિવેક અમરાવતીના પગ પકડીને જોધાર આંસુએ રડવા લાગ્યો, માં, મને ક્યારેય માફ ન કરતી. બસ એકવાર મને તારો દીકરો કહી દે. સત્યપ્રકાશની આંખમાંથી આજે ખુશીના આંસુ વહી રહ્યા હતા. તેમણે ચારેયને એકસાથે ગળે વળગાવી લીધા. વર્ષોનો અહંકાર અને નફરત બાપાના એક જ ચમત્કારમાં ધોવાઈ ગયા. સત્યપ્રકાશે કહ્યું, ઊભા થાવ દીકરાઓ. ભગવાન ગણેશે તમારા પર પ્રહાર નથી કર્યો, પણ તમારી અંદરના અહંકારના નાશ કર્યો છે. આખું ગામ આ અદ્ભુત દ્રશ્યનું સાક્ષી હતું. આકાશ ગણપતિ બાપા મોર્યા ના ગગનથી નારાઓથી ગુંજી ઉઠ્યું. પરંતુ સાચી કસોટી તો હવે શરૂ થવાની હતી. ચારેય ભાઈઓએ મંદિરમાં જ ગણેશજીની સાક્ષીએ સંકલ્પ કર્યો, હે બાપા,
અમે કસમ ખાઈએ છીએ કે જ્યાં સુધી અમે અમારી કાળી મજૂરીથી અમારા માતા પિતાનું છીનવાયેલું સન્માન અને હવેલી પાછા નહીં આવીએ, ત્યાં સુધી અમે શાંતિનો શ્વાસ નહીં લઈએ. બીજા જ દિવસથી વેદનગરમાં લોકોએ એક નવી જ ક્રાંતિ જોઈ. જે યુવાનો ક્યારેક ઘોડા પર બેસીને ગામના ધૂળ ઉડાડતા, તેઓ આજે ખેતરોમાં પરસેવો પાડી રહ્યા હતા. આદિત્યએ એ જ ખેડૂત પાસે જઈને ખેતર ખેડવાનું કામ માગ્યું, જેનું તેણે ક્યારેક અપમાન કર્યું હતું. વર્ધન અને સૌર્યએ બજારમાં ભારે ગુણીઓ ઉચકવાની મજૂરી શરૂ કરી અને સૌથી નાના વિવેકે ધર્મશાળામાં બેઠા વાસણો માંજવાનું ચાલુ કર્યું. લોકો તેમના પર થૂકતા, ટોણા મારતા, પણ આ ચારેય મૂંગા મોઢે બધું જ સહન કરતા. રાત્રે થાકીને જ્યારે તેઓ ઝૂંપડીએ આવતા, ત્યારે અમરાવતી તેમના ઘા પર હળદર લગાવતી. ધીરે ધીરે તેમની આ કઠોર તપસ્યા અને પરસેવાની કમાણી રંગ લાવી. બુધવારના પવિત્ર દિવસે તેમણે પોતાની ભેગી કરેલી પહેલી નાનકડી કમાણી પિતાના ચરણોમાં મૂકી. સત્યપ્રકાશે એ રકમથી બજારના છેવાડે શ્રી ગણેશ સેવા સદન નામની નાની દુકાન શરૂ કરી. હવે તેઓ માત્ર વેપાર જ નહોતા કરતા, પણ દુકાને આવતા દરેક ગરીબની મદદ કરતા. લોકોનો વિશ્વાસ પાછો ફર્યો. ઈમાનદારીથી વેપાર ખૂબ વધ્યો. તેમણે પિતાનું બધું જ દેવું ચૂકવી દીધું. એક દિવસ ગામના સરપંચ અને પ્રતિનિધિ લોકો સામે ચાલીને તેમની પાસે આવ્યા અને હાથ જોડીને કહ્યું, સત્યપ્રકાશજી, તમારા દીકરાઓએ અમારા ગામમાં ગૌરવ પાછું અપાવ્યું છે. અમે વિનંતી કરીએ છીએ કે તમે તમારી એ જૂની હવેલીમાં પાછા પધારો. પણ આદિત્યએ કહ્યું, સરપંચ સાહેબ, અમે એ હવેલીમાં ત્યારે જ પ્રવેશ કરીશું જ્યારે ત્યાં 24 કલાક ગરીબો માટે અન્નક્ષેત્ર ચાલશે. અને એ મંગલકારી બુધવાર આવી જ ગયો. પૂરી હવેલીએ દીવાઓથી શણગારવામાં આવી. જ્યારે સત્યપ્રકાશે હવેલીમાં પગ મૂક્યો, ત્યારે આખા ગામે ફૂલોની વર્ષા કરી. હવેલીના આંગણામાં ગણેશજીની ભવ્ય મૂર્તિ સ્થાપિત કરવામાં આવી. તે દિવસે સત્યપ્રકાશે દીકરાઓને બોલાવીને જીવનનો અંતિમ પાઠ ભણાવ્યો. બેટા, પૈસા તો હાથનો મેલ છે, આવે ને જાય, પણ સંસ્કાર અને ચરિત્ર જો એકવાર જાય તો ક્યારેય પાછા નથી આવતા. જ્યાં સુધી તમે ગરીબોના વિઘ્નો દૂર કરતા રહેશો, ત્યાં સુધી ગણેશજી તમારા વિઘ્નો હરતા રહેશે. જે દિવસે મનમાં હું નો ભાવ આવ્યો, સમજી લેજો કે એ જ દિવસે તમારા વિનાશની શરૂઆત થઈ ગઈ. વાલા શ્રોતાગણ, આ કથા માત્ર કોઈ વેદનગરની કે સત્યપ્રકાશની નથી. આ આપણા સૌના જીવનનો અરીસો છે. આજે આપણે સફળતાની એવી આંધળી દોડમાં ભાગી રહ્યા છીએ કે જે મા બાપે આપણને આંગળી પકડીને ચાલતા શીખવ્યું, તેમને જ આપણે એકલા મૂકી દઈએ છીએ. એક વાત હંમેશા સ્મરણમાં રાખજો કે ઈશ્વર માત્ર પથ્થરની મૂર્તિમાં કે ભવ્ય મંદિરોમાં જ નથી વસતો. સાચો ભગવાન તો આપણા ઘરમાં બેઠેલા જીવતા જાગતા મા બાપમાં વસેલો છે. જો તેમની આંખમાં આંસુ હશે તો તમે મંદિરમાં જઈને લાખોનું દાન કરશો તો પણ ભગવાન રાજી નહીં થાય. જો આજની આ હૃદયસ્પર્શી કથાએ તમારા અંતરાત્માને જગાડ્યો હોય તો આ દિવ્ય સંદેશને માત્ર તમારા પૂરતો સીમિત ન રાખતા આ વિડીયોને અત્યારે જ લાઈક કરો, તમારા દરેક ગ્રુપમાં અને સ્નેહીજનો સાથે શેર કરો. કોમેન્ટ બોક્સમાં પૂરી શ્રદ્ધાથી બોલો શ્રી ગણેશજી મહારાજની જય જરૂરથી લખજો. કોને ખબર, તમારું એક શેર કરવાનું કાર્ય કોઈ ભૂલા પડેલા સંતાનને સાચો રસ્તો બતાવી દે. સનાતન ધર્મની આવી જ અદ્ભુત, પ્રેરણાદાયક અને જીવન બદલી નાખનારી કથાઓ સાંભળવા માટે અમારી પોતાની ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. મંગલ મૂર્તિ ગણેશજી તમારા અને તમારા પરિવારના સર્વ વિઘ્નો દૂર કરે એવી હૃદયપૂર્વકની પ્રાર્થના. ધન્યવાદ. પ્રેમથી બોલો ગણપતિ દાદા મોર્યા.